નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માના આંસુ. એક શાંત રાત હતી. રાતના લગભગ 2 વાગ્યા હતા. ઘર પર એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી, જેમ કે આખી દુનિયા સૂઈ ગઈ હોય, પણ ક્યાંક કંઈક જાગતું હોય. ઘડિયાળની ટીક 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 દરેક અવાજ વધુ ઊંડો લાગતો હતો. હું અચાનક જાગી ગયો. ગળું સુકાઈ ગયું હતું. પાણી પીવું છે, મેં મનમાં કહ્યું. હું ધીમે ધીમે પથારી પરથી ઉઠ્યો, પગ જમીન પર મૂક્યા. ઠંડકનો અહેસાસ થયો. ધીમેકથી દરવાજો ખોલ્યો. કોરિડોરમાં અંધકાર હતો. ફક્ત ચાંદનીનો પ્રકાશ જમીન પર પડી રહ્યો હતો. હું રસોડા તરફ જઈ રહ્યો હતો, પણ અચાનક કોઈ અવાજ સંભળાયો મને, ખૂબ જ ધીમો, જેમ કે કોઈ દબાવીને રડી રહ્યું હોય. હું અટકી ગયો. અવાજ ક્યાંથી આવે છે? મેં ધ્યાનથી સાંભળ્યું. ફરી અવાજ સંભળાયો મને. આ વખતે સ્પષ્ટ એ મમ્મીના રૂમ તરફથી હતો. મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. મમ્મી રડી રહ્યા છે. હું ધીમે ધીમે દરવાજા પાસે ગયો. હાથ કંપી રહ્યો હતો. દરવાજો થોડો ખોલ્યો અને જે જોયું, મમ્મી જમીન પર બેઠા હતા, ભગવાનની મૂર્તિ સામે, હાથ જોડેલા, આંખોમાંથી આંસુ વહેતા હતા. પછી તેમના શબ્દો, હે પ્રભુ, મારા દીકરાને ખુશ રાખજો. એ શબ્દો સાંભળતા જ મારા મગજમાં એક પછી એક યાદો આવવા લાગી. હું નાનો હતો. મમ્મી મને સ્કૂલ માટે તૈયાર કરતા, મારી બોટલ ભરતા, ટિફિન ભરતા, બધું તૈયાર કરતા. એક દિવસ મને તાવ આવ્યો હતો. મમ્મી આખી રાત જાગ્યા હતા અને હું ગુસ્સે થયો હતો. મને તમે સમજતા નથી. અને મમ્મી ચૂપચાપ સાંભળતા રહ્યા. મમ્મી પોતે ભૂખ્યા રહીને મને ખવડાવતા. હું કેટલો સ્વાર્થી હતો. મારા મનમાં વિચાર ચાલતા હતા, મમ્મી માટે મેં શું કર્યું? આંખોમાં આંસુ આવી ગયા. હું પોતાને માફ કરી શકતો નહોતો. હું અંદર ગયો. મમ્મી ચોંકી ગયા. તું જાગે છે? હું તેમને મમ્મીને જઈને ગળે લગાવી લીધા. મમ્મી, મને બધું ખબર છે. મમ્મી ચૂપ થઈ ગયા. તમે મારા માટે કેમ રડો છો? મમ્મી હળવેથી બોલ્યા, કારણ કે તું જ મારી દુનિયા છે. એ દિવસ પછી હું બદલાઈ ગયો. મમ્મી સાથે સમય પસાર કરવો, તેમને સમજવું. એક દિવસ મેં કહ્યું, આઈ લવ યુ મમ્મી. જીવનમાં બધું મળી શકે છે, પણ માં ફરીથી નથી મળતી. મિત્રો, આ સ્ટોરી મેં દિલથી લખી છે. જો આ સ્ટોરીએ તમારા દિલને થોડું પણ સ્પર્શ્યું હોય તો કૃપા કરીને તેને વધુ શેર કરો. તમારો એક શેર કદાચ કોઈને પોતાની માની કિંમત સમજાવી શકે છે. સ્ટોરી ગમી હોય તો લાઈક જરૂર કરજો અને આવા જ દિલને સ્પર્શી જાય એવા કિસ્સા માટે પેજની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કમેન્ટ બોક્સમાં આઈ લવ યુ માં લખવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.